સોમનાથના પીઆઈની દાદાગીરી, ટોલનાકા પર સંચાલક અને કર્મચારીને પિસ્તોલ બતાવી 20 લોકોના ટોળા સાથે પાઇપથી બંનેના હાથ પગ તોડી ફોન લઈ ફરાર। જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ટોલનાકા પર ગીર સોમનાથના પીઆઈ આર.એ. ભોજાણીએ ટોલનાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવે છે, જેમાં ગાદોઈ ટોલનાકાના પર પોતાનું પ્રાઇવેટ વાહનમાં આવી પીએસઆઈએ તેનું આઈ કાર્ડ બતાવ્યું હતું। ત્યારબાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતા પીઆઈ આર.જે. ભોજાણી ટોલ બૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારીનો કાટલો પકડી બહાર લઈ જતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલમાં પીઆઈ આર.એ. ભોજાણી સહિત તેમના 20થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાઇટોગિંગ અને તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવ બાદ પીઆઈ આર.એ. ભોજાણી અને 3 4 વ્હીલમાં આવેલા 20થી વધુ અજાણ્યા શખ્સોએ ટોલનાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી। ત્યારે ગંભીર રીતે ઘવાયેલ ટોલનાકાના બંને માણસોને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેક્ચરને ગંભીર ઈજાઓ થયાની જણાવ્યું હતું, જેને લઈને વંથલી પોલીસે પીઆઈ આર.એ. ભોજાણી સહિત 20થી વધુ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે। હાલ જૂનાગઢ પોલીસે પીઆઈ આર.એ. ભોજાણી સહિત તેના 20થી વધુ મળતિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।